અંકલેશ્વર પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। અંકલેશ્વર ઇકો ગાડીમાં ભરેલ શંકાસ્પદ કોપરનો જથ્થો પકડી કુલ મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ। પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ રાઠોડ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હકીકત મળેલ કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર JJ શોર્ટ DK 7065 ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ આવી છે, જે ઇકોમાં શંકાસ્પદ તાંબાનો સામાન ભરેલ છે। જે બાતમીને આધારે પોલીસ માણસો સાથે મહાવીર ટર્નિંગ ખાતે વોચ તપાસ કરતા ઉપરોક્ત બાતમી વર્ણનવાળી ઇકો ગાડી આવતા તેને રોકી સાઈડમાં કરાવીને ચેક કરતા ઇકોમાંથી શંકાસ્પદ કોપરના વાયર અને કોપરની પ્લેટો તથા પકડ પાના તથા કટર મળી આવેલ મુદ્દામાલ અંગે સદર ઇસમો પાસે આધાર પુરાવા માંગતા રજૂ કરેલ નહીં, જેથી ઉપરોક્ત મુદ્દામાલ તેઓએ ચોરી અગર તો છળકપટ કે ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ હોવાનું જણાતા ચારેય ઇસમોને યુક્તિ પ્રવૃત્તિથી ઇકોમાં ભરેલ કોપર વાયર તથા કોપરની પ્લેટો બાબતે પૂછપરછ કરતા અમિત દામજી વસાવાએ જણાવેલ કે જયેશ વસાવાની ઇકો ભાડે કરીને હું તથા મુકેશ વસાવા અને સુનિલ વસાવા તથા રવિએ એ રીતના ચારેય જણા ચાવજ પાસે આવેલ વિડીયોકોન બંધ કંપનીમાં પ્રવેશ કરી અમારી સાથે લાવેલ પકડ પાના તથા કટર વડે કોપર વાયર તથા પ્લેટો કટિંગ કરીને ચોરી કરેલ અને આ ચોરીનો માલ રવિને આપવાનો હોવાની કબૂલાત કરેલ, જેથી ઇકો ગાડીમાંથી મળેલ કોપરના કેબલ વજન 138 કિલોગ્રામ અને કોપરની પ્લેટો વજન 84 કિલોગ્રામ મળી કુલ 222 કિલોગ્રામ કોપર કિંમત ₹1,11,000 તથા મોબાઈલ તથા ઇકો ગાડી JJ શોર્ટ DK 7065 કિંમત ₹5 લાખ મળી કુલ કિંમત ₹6,23,500 ના મુદ્દામાલ કબજે કર્યા છે।